રાજકોટમાં નર્સની હત્યાના કેસમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। બદ ઇરાદા પાર નહીં પડતા અને મહિલાએ પ્રતિકાર કરતા પડોશીએ નર્સની હત્યા કરી હતી। ચોલાબેન 24 વર્ષથી અમદાવાદ કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સિવિલ હોસ્પિટલ શાહીબાગમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા અને 4 મહિના પહેલા જ રાજકોટ તેમની બદલી થતા મકાનમાં ભાડે રહેતા હતા અને આરોપી કાનજી વાંજા ચોલાબેનના મકાનની પાછળ જ રહેતો હોવાનું સામે આવ્યું છે। કાનજી રાત્રિને બદ ઇરાદા સાથે નર્સ ચોલાબેનના ઘરમાં ઘૂસ્યો, પરંતુ મહિલાએ પ્રતિકાર કરતા તેની હત્યા કરી દેવામાં આવી, જેથી પોલીસે કાનજીની ધરપકડ કરી છે। તો નર્સની હત્યા કરનારો જે હતો તેની ધરપકડ કરી લેવામાં આવી છે। તેઓ ઋષિકેશ સોસાયટીમાં ભાડેથી મકાન રાખીને રહેતા હતા। તેમની પાછળના મકાનની પાછળ એક આરોપી જેણે હત્યા કરી છે તેનું નામ કાનજીભાઈ ભીમાભાઈ વાંજા હતો। એને ત્યાં આ બેનના ઘરે જઈ અને એકદમ વિકૃત માનસિકતા ધરાવતો હોય જે બળાત્કાર કરવાના ઈરાદે એમના ઘરે જઈ અને બેનને ઝપાઝપી દરમિયાન ઈજા થવાથી બેનનું મૃત્યુ પામેલ છે। આરોપી કાનજીભાઈ ભીમાભાઈ વાંજા જે મૂળ રહેવાસી સિંધાજ ગામ તાલુકો કોડીનારનો વતની છે અને હાલ ઋષિકેશ સોસાયટીમાં જ ભાડેથી રહે છે। બેને પ્રતિકાર કરી અને જે આરોપી છે આ કાનજીભાઈ એને પણ હાથે અને પગે ઈજાઓ પહોંચાડેલ છે। તેમ છતાં કાનજીભાઈ આરોપી છે એને વધુ મજબૂતાઈથી ચપ્પુ એમના હાથમાંથી પડાવી લઈ અને બેનને છાતીના ભાગે ઈજા પહોંચાડી મૃત્યુ નિપજાવેલ છે।